હું મહાવીરસિંહ માધવસિંહ ચુડાસમા, જુનાગઢ જિલ્લા સેક્રેટરી આમ આદમી પાર્ટી. માંગરોળ નગરપાલિકા આજે ભાજપ હસ્તક હોય, સત્તા ચારેક હોય, એટલી સત્તા પણ ભાજપ સરકારની હોય છતાં પાણીના મુદ્દે એકબીજા વિરોધાભાસ, સસ્તી લોકપ્રિયતા મેળવવા માટે એકબીજા વિરોધાભાસ નિવેદનો આપે છે અને વિડીયોમાં લોકોની આંખે બતાવે છે કે અમે કંઈક કામ કરીએ છીએ. જે ભાજપના અમુક માણસોએ બોલ્યા છે કે અમે પાણીના મુદ્દે 10 દિવસમાં પાણી નહીં અમે આપી શકીએ તો અમે રાજીનામા આપશું, તો હવે એ મુદ્દે ઊભા રહીએ અને એ રાજીનામા આપે. અને ભાજપના ઉપપ્રમુખ તો એમ કહે છે કે વરસાદ આવશે તો પાણી આવશે. એટલે આવા વિરોધાભાસ જોવા મળે છે અને પાણી અમે નહીં આપી શકીએ તો અમે રાજીનામા આપશું. આ મુદ્દે હવે તટસ્થ ઊભા રહી અને રાજીનામા આપે એવી હું માગણી કરું છું. અને તમામ મુદ્દે આ લોકો આજે માંગરોળ નગરપાલિકામાં સક્સેસ નથી. ખૂટિયાનો ત્રાસે પણ એટલો જ છે, ખૂટિયાને પણ કાબૂમાં કરી શકાય નથી. પાણી, કચરો, ગંદકી બધા મુદ્દે ફેલ ગયેલ સરકાર છે. જે મુદ્દે હવે રાજીનામા આપે એ જ પ્રજા રાહ જુએ છે.